2 દિવસ પછી ગાલિલમાં આવેલા કાના ગામે લગ્ન હતા. ઈસુના માં ત્યાં હતા. ઈસુને અને તેમના શિષ્યોને પણ લગ્નમાં નોતર્યા હતા. ત્યાં દ્રાક્ષાસવ ખૂટી ગયો. એટલે ઈસુના માએ ઈસુને કહ્યું, એ લોકો પાસે હવે દ્રાક્ષાસવ નથી. ત્યારે ઈસુએ તેમને કહ્યું, બાઈ, તારે ને મારે શું? હજી મારો સમય પાક્યો નથી. તેમના માએ નોકરોને કહ્યું, એ કહે તેમ કરજો. હવે યહૂદીઓની રીત પ્રમાણે દેહશુદ્ધિ માટે પાણી ભરવાની 2-3 મણ પાણીમાં જાય એવી પથ્થરની 6 કોઠીઓ ત્યાં પડેલી હતી. ઈસુએ નોકરોને કહ્યું, આ કોઠીઓ પાણીથી ભરી કાઢો. એટલે તેમણે છલોછલ ભરી કાઢી. ઈસુએ તેમને કહ્યું, હવે એમાંથી થોડું કાઢીને ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ. એટલે તેઓ લઈ ગયા. વ્યવસ્થાપકે હવે દ્રાક્ષાસવ બની ગયેલું પાણી ચાખી જોયું. જોકે જે નોકરો એ પાણી કાઢી લાવ્યા હતા તેઓ જાણતા હતા કે એ ક્યાંથી આવ્યું છે, પણ વ્યવસ્થાપકને એની ખબર નહોતી. એટલે વ્યવસ્થાપકે વરરાજાને બોલાવીને કહ્યું, સૌ કોઈ સારો દ્રાક્ષાસવ પહેલો પીરસે છે અને બધા ધરાઈને પી લે ત્યાર પછી હલકો દ્રાક્ષાસવ કાઢે છે, પણ તે તો અત્યાર સુધી સારો દ્રાક્ષાસવ મૂકી રાખ્યો છે. ઈસુએ આ પહેલો પરચો ગાલિલમાં આવેલા કાના ગામે કરી બતાવીને પોતાનો મહિમા પ્રગટ કર્યો અને એમના શિષ્યોને એમના ઉપર શ્રદ્ધા બેઠી.